ब्रेक के बाद आपका एक बार फिर से स्वागत है सी न्यूज भारत में। खबर अहमदाबाद से है, जहां अहमदाबाद में भव्य नवरात्रि महोत्सव पाश ज्वेलरी हाउस नोरता नगरी 22 सितंबर से 1 अक्टूबर 2025 तक आयोजित किया जा रहा है। इसमें स्वर सम्राट कीर्तिदान गढ़वी मुख्य आकर्षण होंगे। उन्होंने 2000 से अधिक प्रस्तुतियों से विश्व भर के श्रोताओं को मंत्रमुग्ध कर दिया है और उनकी उपस्थिति इस उत्सव को और भी भव्य बनाएगी। कार्यक्रम 9 लाख वर्ग फुट के अत्याधुनिक वातानुकूलित डोम में होगा, जिसमें पारंपरिक शाही सजावट के साथ स्तंभ सहित रहित डिजाइन होगा। गरबा प्रेमियों के लिए विशाल मैदान, प्रीमियम साउंड सिस्टम, डायनामिक लाइटिंग और वाइफ डायनामिक रेंज ऑडियो जैसी सुविधाएं उपलब्ध रहेंगी। नोरता नगरी में वातानुकूलित फूड प्लाजा, विशाल पार्किंग और विशेष वीआईपी लाउंज भी होगा। वहीं प्रतिदिन 20,000 दर्शकों की उपस्थिति की उम्मीद है, जिसमें मशहूर हस्तियां और वीआईपी मेहमान भी शामिल होंगे। ભાવની આયોજકો લોકો નક્કી કરશે, પણ અમારી પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ હવામાન ખાતું એમ કે છે વરસાદ નવરાત્રીમાં પડવાનો છે અને ન પડે એ માટેની પ્રાર્થના પહેલા તો, પણ વરસાદ કદાચ જો પડે તો સારી રીતે ખેલૈયાઓ, કારણ કે જે ખેલૈયાઓ નોરતાના રસિકો છે, નોરતા લવર્સ છે, એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતાની, એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે, સારા વાતાવરણમાં એ એસી ડોમમાં રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા નોરતા નગરી દ્વારા કરવામાં આવી છે। માતાજીની જે ભક્તિ છે, મુખ્ય જે સેવા એ જે જળવાઈ અને પ્રોફેશન બિલકુલ જળવાઈ રહેશે, કારણ કે માતાજીના જ ગરબા ગાવાના છે જી। એ માટેની આરતી કઈ રીતની વ્યવસ્થા? માતાજીને દરરોજ આરતી ઉતારવામાં આવશે, માતાજીને ચંડીપાઠ કરવામાં આવશે અને માતાજીના ખોળે નવરાત્રીના આ વખતે 10 નોરતા છે, એટલે 10 દિવસ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્યાતિ ભવ્ય આ ડોમમાં 17,500 લોકો રમી શકશે અને બેસી શકશે। અહીંયા જે મોટા જે આયોજનો હોય એથી અલગ કઈ રીતે છે? એ તો આવે ત્યારે ખબર પડશે, અત્યારે કેવું અયોગ્ય ગણાશે, પણ સારી વ્યવસ્થા છે। લાસ્ટ યર એ તકલીફ પડી હતી, કારણ કે લાસ્ટ યર કેપેસિટી હા એટલા માટે જ મોટી વ્યવસ્થા કરી છે આ વર્ષે જી। અમદાવાદમાં આ વર્ષે કીર્તિદાન ગઢવી અને જિગ્નેશ કવિરાજ બંને મહાન સિંગર કલાકાર અમદાવાદમાં છે, એને તમે કઈ રીતે જોવો છો? અમદાવાદમાં છે ને ભાઈ 50 કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે, તો પણ બધાની સક્સેસ છે અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના, કારણ કે અમદાવાદમાં કેટલા બધા માણસો રહેશે, આખું ગુજરાત રહેશે, આખું ભારત રહેશે। धन्यवाद। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। देखा जाए तो ये गरबा महोत्सव न केवल संगीत और नृत्य का अद्भुत संगम है, बल्कि अहमदाबाद में सांस्कृतिक धरोहर को जीवित रखने का अनूठा अवसर भी है। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।